હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજની શરૂઆત એક હેલ્ધી બ્રેકફાસ્ટથી કરી। સવારમાં ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે લોકો નીચે આવી ગયા। સવારમાં બધાને પહેલાં ચા જોઈએ છે તો અમે પહોંચી ગયા અરમાનની ચા પીવા માટે। પછી મેં ત્યાંથી ચિરાગને નવા ગોગલ્સ લઈ આપ્યા અને અમે નીકળી ગયા ફોર્ટ પર જવા માટે। ફાઇનલી અમે વાનમાં બેસીને ઉપર આવી ગયા। ગ્રીનરી પણ એમ છે હો, એ લોકો બહાર શૂટ કરી રહ્યા છે અને હું અંદર બધું જોઉં છું। નારિયેળી બહુ સારી લાગી તો અમે અહીં થોડી ફોટોગ્રાફી કરી અને પછી નીચે જવા માટે નીકળી ગયા। નીચે તો પગપાળા જ જવું પડશે, વાન લેવા નહીં આવે। કપલ સાવ થાકી ગયું છે પણ ચાલવું તો પડશે જ ને। બહુ ચાલ્યા તો બધાને બહુ જ ભૂખ લાગે છે તો અમે લોકો ફરી આવી ગયા ઉડીપીમાં। જમીને નીકળી ગયા બીચ તરફ જવા માટે। બીચ પર પહોંચી ગયા છીએ। આ છે ટોપ વ્યૂ। આ મોહિત જો ટેન્ટની મજા લઈ રહ્યો છે। ફાઇનલી ચેન્જ કરીને અમે નીચે તરફ જવા માટે નીકળી ગયા। વીકેન્ડના લીધે આજે તો બહુ જ ક્રાઉડ છે। પછી ભોજાભાઈએ ડ્રોન ઉડાડ્યું અને ડ્રોન શૂટ કર્યું। પછી અમે બીચ સાઈડ આવી ગયા। સનસેટ જોરદાર વ્યૂ આપી રહ્યો છે એટલે અમારા ફોટોગ્રાફર એક પછી એક ફોટો લેવા લાગ્યા। પછી ચિરાગે અખિલભાઈને બહુ જ ટફ ટાસ્ક આપ્યો। ફાઇનલી સલોની દીદીને ઉચકી લીધા હો। લાસ્ટમાં બંનેને પલાળી દીધા અને શૂટ સ્ટાર્ટ કરી દીધું અને શૂટ પતાવી હવે અમે રિટર્ન જઈએ છીએ। આજનું સ્ટે અમારે અહીં કરવાની છે તો અમે લોકોએ અહીં ચેકિંગ કરી લીધું। આ લોકો કપલની વેઇટ કરી રહ્યા છે। પછી મેં રૂમમાં એન્ટ્રી લઈ લીધી। ફ્રેશ થઈને આવી ગયા જમવા। મોહિત ફરી આજે અમને લાપીનોઝમાં લઈ આવ્યું। હેવી ફૂડ ખાઈ લીધું તો સર આજે જીમ કરી રહ્યા છે। ભોજાભાઈને આઈસ્ક્રીમ ખાવું હતું તો અમે લોકો પહોંચી ગયા અમૂલમાં। તો મળીએ હવે કાલના વ્લોગમાં, બાય।